રાજ્યમાં પોલીસ કર્મચારીઓની ઘટ અંગે ગુજરાત હાઈકોર્ટ લાલ ગુમ સુઓ મોટો દાખલ કરીને સરકાર પાસેથી માંગ્યો પોલીસ ભરતીનો જવાબ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2 દિવસમાં બીજો ઝટકો। ગઈકાલે વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તો આજે ચૈતર વસાવાએ સ્વીકારી પોલીસની શરણાગતિ। અમદાવાદના સાણંદમાં અચાનક ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા હજારો હેક્ટર જમીનમાં ફરી વળ્યું પાણી। 10 ગામના ખેડૂતોના ખેતર તડબોળ થતા ઘઉં, જીરું અને રાયડાનો પાક બગડ્યો। વડોદરાના ગોરવા સહિત અનેક વિસ્તારોમાં લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા। છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણી આવતા મહિલાઓ રણચંડી બની। અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા ધારાસભ્ય કેયુર રોકડિયાએ લીધો ઉધડો। ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકાર પ્રતિબંધ મૂકતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। 800 થી 1000 રૂપિયા વેચાતી મણ ડુંગળીના ભાવ 200 થી નીચે પહોંચ્યા। બોટાદના ગરડામાં બેંકમાં કામ કરતા 40 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત। પિતાનો એકનો એક પુત્ર હતો અમિત, ઘરેથી બેંકમાં નોકરીએ જતા આવ્યો હાર્ટ એટેક।